નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝના મુહિમ આપ સૌ જાણો છો કે જે સ્વચ્છ ભારતની મુહિમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અભિયાનની વાતો કરતા હોય અને સમગ્ર ભારત દેશની અંદર વર્તમાન સરકારના ચૂંટાયેલા નેતાઓ હોય, કાઉન્સિલરો હોય, એમની જવાબદારી છે કે શહેર ગામડાઓને સ્વચ્છ રાખી અને ભારતને જે કહેવાય કે ગંદકી મુક્ત કરવાનું હોય છે. પરંતુ વડોદરા શહેરમાં એક સમય એવો હતો કે જ્યારે એવોર્ડો સમાતા ન હતા અને સ્વચ્છ વડોદરા, ગ્રીન વડોદરાની વાતો થતી હતી. પરંતુ અત્યારે વડોદરા ખાડોદરા બની ગયું છે, ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. કાલે તમને પૂરા જીવનનગરના વિડીયો તમને બતાવવામાં આવ્યા. આજે તમે ખાસ કરીને એક ધાર્મિક સ્થળ જેમાં મરાઠી સમાજના ભગવાન હમણાં જ એક ધાર્મિક પ્રસંગ ત્યાં ખૂબ મોટો ઉજવવામાં આવ્યો, એમાં ખંડેરાવ ભગવાનનું ત્યાં મંદિર છે. વોર્ડ નંબર 13ની અમે વાત કરી રહ્યા છે. આ વોર્ડ નંબર 13માં ખંડેરાવ દાદા ભગવાનના મંદિરની બાજુમાં જ વર્ષોથી ત્યાં કચરાપેટી છે. મોટા મોટા કાઉન્સિલરો ત્યાં આવે છે, મીડિયામાં બાઇટો આપે છે, બાજુમાં મારવાડી સમાજની વાડી છે. પરંતુ આ કચરાપેટી વર્ષોથી ત્યાં અડ્ડો જમાવી બેઠી છે, કોઈનું ધ્યાન નથી અને કોઈ આ કચરાપેટીને કહેવાય કે ત્યાંથી હટાવતું પણ નથી. કચરો બહાર પડતો હોય છે, ગંદકીની દુર્ગંધ એટલી બધી મારે છે કે અવર જવર કરનારા રાહદારીઓ પણ તેનાથી હેરાન પરેશાન છે. તો ત્યાં રહેનારા જે સ્થાનિક લોકો છે તેની સમસ્યા તમે સમજી શકો છો. સ્થાનિક લોકોએ જનાર્પણ ન્યૂઝનો સંપર્ક કર્યો. જનાર્પણ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચીને જોયું. ખરેખર અમારા વિડીયો શૂટિંગ કરનારા જે ભાઈઓ હતા એ પણ એ બદબૂથી હેરાન પરેશાન થઈ ગયા, એટલી ગંદકી હતી ત્યાં. અને મીડિયામાં બાઇટ આપતા સમયે પોતાની વેદના વ્યક્ત કરતા સ્થાનિક રહીશો કહે છે કે ખૂબ જ દુર્ગંધ મારે છે, અમે વર્ષોથી આ રજૂઆત કરીએ છીએ, અમારું કોઈ સાંભળતું નથી. તમે વિચારો વડોદરાની કેવી વિલંબના છે. મોટી મોટી સભાઓ થાય છે, મોટી મોટી વાતો થાય છે, પરંતુ આ સોસાયટીના રહીશો હોય, નગરના લોકો હોય, તેનું આ લોકો સાંભળતા નથી. એ વાત પુરવાર થાય છે ને બધા જ લોકો જાણે છે. તેમ છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ખબર નથી કે સરકારી અધિકારીઓને રાજકારણીઓ ચલાવે છે કે રાજકારણીઓને સરકારી અધિકારીઓ ચલાવે છે. હવે જોવાનું રહેશે. લોકશાહીમાં જનતા રાજા છે, પરંતુ ખબર નહીં આ જનતા ક્યાં સૂઈ ગઈ છે. હવે ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગશે અને આ જે કંઈક દિવાળી છે, અંધારું છે, તેના ઉપર પ્રકાશ પાડશે. આ અહેવાલનો મુખ્ય હેતુ ગાંધીનગરમાં બેઠેલા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં કળશ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અનેક જે કહેવાય કે પડતર પ્રશ્નો, લોકોની ન સાંભળતી રજૂઆતો, આ તમામ રજૂઆતોને જ્યારે વેગ અને વાચા મળતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે. તો ભૂપેન્દ્ર પટેલ વારંવાર વડોદરા આવે છે અને કહે છે કે વડોદરા પાછળ છે. તેનું આ જ મુખ્ય કારણ હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ. રાહુલ સાથે સુરેશ કહાર. હજુ સુધી આનો કોઈ નિકાલ કર્યું નથી. કાઉન્સિલરોને બી વાત કરી છે, બધાને વાત કરી છે આ વસ્તુની. તમે વોર્ડ 1 નંબર વોર્ડમાં તમે આપી છે? હા, વોર્ડ નંબર 1માં કોર્પોરેશનમાં આપેલી છે. લેખિત આપી છે? હા, લેખિતમાં આપેલી છે. સાહેબો શું કીધું તમને? કે થઈ જશે કરે છે આ લોકો. અત્યાર સુધી કોઈ નિકાલ નથી કર્યો. કેટલા વર્ષોથી કમ્પ્લેન ચાલે તમારી? હા, લગભગ અમારા ટ્રસ્ટી 25 વર્ષથી અમારા રહીશો બધા 25 થી 30 વર્ષ થઈ ગયા આ વસ્તુ. તો અહીંના જે કાયદેસરના જે આપણા રેસિડેન્ટી જે આપણા કાઉન્સિલર અહીંના છે સત્તાધારી, હા, તો એના કાઉન્સિલરને આપણે કમ્પ્લેન કરી છે, એમને જણાવ્યું છે? એમને બી કહેલું છે, એ બી કે થઈ જશે કર્યું. કશું આ લોકો હજુ સુધી કર્યું નથી. આગળ તમે શું આગળની કાર્યવાહી કરવાની કે તૈયારી ખરી તમારી? હા, તૈયારી છે ને અમારી આ વસ્તુની. જગદીશભાઈ હીરાલાલ માલી. તો તમે કેટલા વર્ષથી હજુ બેઠી રહ્યા છો? કમસે કમ 25 વર્ષથી ઉપર થઈ ગયું ત્યારથી અમે વીટતા આવ્યા છે. વચમાં ઉઠાઈ લીધેલી કરીબન 1990 ઉઠાઈ લીધેલી, પાછી લાઈન મૂકી દીધી છે. ત્યાં પછીનો હજુ એવો જ ત્રાસ અમારી પર ગુજર્યો. લોકો અહીંના રહીશોએ કેટલા લોકોએ બચારા કમ્પ્લેનો કરીને કંટાળીને અહીંથી મકાન વેચીને ગતા રહ્યા છે અને આના ત્રાસથી તો બી કચરાપેટી હજુ હટતી નથી. તહેવારોમાં આવવા જવામાં લોકો અમારે ત્યાં આવતા નથી. કોઈ મહેમાનોને આવવામાં તકલીફ પડે છે. રાતે જોયું હોય તો આ રસ્તામાં તો એટલો ઢગલો થઈ રહ્યો છે,
કચરા પેટીનો અમોને ખાલી ગાડી મૂકી આપો બે સાંજ સવારે આવીને લઈ જાય કચરા પેટી અને કચરા પેટી હટાવી દેવું કરો શું નામ છે તમારું? શૈલેષભાઈ માલિક.